મિત્રો સ્પેક્ટ્રમ હાઈસ્કૂલ પીએસ પટેલ 39 વર્ષનો મારો અનુભવ છે એનો હું ટીચિંગમાં ઉપયોગ કરું છું। મારી જુદી જુદી મેથડ જે હું સમજાવતો જાઉં છું। ગુજરાત રાજ્ય લેવલે કેઆરપી આરપી તેમજ શિક્ષણના તમામ ક્ષેત્રોમાં લેખન સહિત તમામ જગ્યાએ કામ કરેલું છે। એવા મારા બહોળા અનુભવનો હું ઉપયોગ મારા ટીચિંગ દરમિયાન કરું છું। મારો લાભ અવશ્ય લેજો એવું ખાસ જણાવું છું। चलो गुड मॉर्निंग एवरीबॉडी फ्रेंड्स। गई काले आपणे आंतराणवीय बळो जे छे एने आधारे स्फटिकमय घन पदार्थोनुं वर्गीकरण जोई गया। हवे तेनी पर आधारित आवा प्रश्नों पूछाय छे। आपणी बुक्समां लखाण संबंधित प्रश्नों छे एना उपर हुं जाउं छुं, जोजो बरोबर ध्यान राखजो। एवुं पूछेलुं छे घन पदार्थोने तेमना कार्यशील आंतराणवीय बळोना स्वभाव पर आधारित जुदा जुदा प्रकारोमां वर्गीकृत करो। એટલે આપણે પ્રકાર પાડવાના છે મિત્રો। પહેલું આપ્યું છે પોટેશિયમ સલ્ફેટ। પોટેશિયમ સલ્ફેટ એટલે K2SO4 એટલે કયું સંયોજન થઈ ગયું તો આયનીય ઘન। આયનીય ઘન બરોબર। ચલો બીજું છે ટીન। ટીન એટલે SN એની સંજ્ઞા જેને આપણે કલાઈ કહીએ છીએ। SN કલાઈ એટલે એ કયું થયું તો ધાત્વીય ઘન। ચલો ત્રીજું છે બેન્ઝીન। બેન્ઝીન નું સૂત્ર છે C6H6। એ સંપૂર્ણપણે અધ્રુવીય છે। સંપૂર્ણપણે અધ્રુવીય છે બેન્ઝીન જે છે તે માટે તે જે આપણે એમાં બિન ધ્રુવીય અથવા તો અધ્રુવીય આણ્વીય ઘન એવું કહીશું। યુરિયા। યુરિયાનું સૂત્ર NH2CO NH2 બંને બાજુ NH2 છે વચ્ચે CO છે એટલે એ પણ જે છે એ અધ્રુવીય આણ્વીય ઘન થશે। એમોનિયા। એમોનિયા એટલે NH3 તેમાં N-H બંધ જેમાં N ડેલ્ટા માઈનસ H ડેલ્ટા પ્લસ માટે ધ્રુવીય સહસંયોજક બંધ ધરાવતો અણુ છે। એટલે એમાં ધ્રુવીય ડેશ ધ્રુવીય પ્રકારના આકર્ષણ બળો હોય માટે એને ધ્રુવીય આણ્વીય ઘન કહીશું। ચલો પાણી। તો પાણી જે બરફનું એનું સ્વરૂપ છે જેમાં હાઇડ્રોજન બંધિત એ આણ્વીય ઘન કહેવાશે। હાઇડ્રોજન બંધિત આણ્વીય ઘન। ઝિંક સલ્ફાઇડ ZnH તો એ આયનીય સંયોજન છે। ગ્રેફાઇટ તો એ કાર્બનનું એક સ્વરૂપ છે। હીરો અને ગ્રેફાઇટ બંને બૃહદ અણુઓ બનાવે જેમાં સહસંયોજક બંધ બનેલા હોય એટલે સહસંયોજક ઘન છે એવું કહેવાશે। રૂબિડિયમ। રૂબિડિયમ ધાતુ તત્વ થયું મિત્રો એટલે ધાત્વિક ઘન Rb એની સંજ્ઞા રૂબિડિયમ। પછી છે આર્ગોન। આર્ગોન જે છે પરમાણુય સ્વરૂપ છે Ar। તો એ આર્ગોન જે છે એ અધ્રુવીય આણ્વીય ઘન કહેવાશે। અધ્રુવીય આણ્વીય ઘન। સિલિકોન કાર્બાઇડ એટલે SiC સિલિકોન કાર્બાઇડ સહસંયોજક ઘન છે। ચલો તો એ આપણે વર્ગીકરણ કરી દીધું। બીજો પોઈન્ટ છે અહીંયા ઘન પદાર્થ એ ઘન અવસ્થા તથા પીગલિત અવસ્થામાં ઘણો સખત વિદ્યુતીય અવાહક છે અને ખૂબ જ ઊંચા તાપમાને પીગળે છે। તે કયા પ્રકારનો ઘન પદાર્થ છે? ફરીથી એક વખત રિપીટ કરું છું। ઘન પદાર્થ એ ઘન અવસ્થા તથા પીગલિત અવસ્થામાં ઘણો સખત વિદ્યુતીય અવાહક છે અને ખૂબ જ ઊંચા તાપમાને પીગળે છે। તે કયા પ્રકારનો ઘન પદાર્થ છે? હવે મિત્રો આપણે જે પદાર્થો લીધા હતા એમાં મોટા ભાગના જે હતા એમાં યાદ કરી લઈએ। આણ્વીય ઘન જે છે એ બધા ઊંચા હોય નરમ હોય આ એક બાબત બરોબર। ચલો ત્યારબાદ જે લીધું હતું આપણે આણ્વીય ઘન પછી બીજું કયું લીધું હતું તો આયનીય સંયોજનો। આયનીય સંયોજનો જે છે સખત હોય પણ બરડ હોય પાછા બરડ હોય। ચલો ત્રીજું લીધું હતું આપણે ધાત્વીય ઘન પદાર્થો। તો ધાત્વીય ઘન પદાર્થો સખત હોય પણ વિદ્યુતના વાહક હોય મિત્રો વિદ્યુતના વાહક। અહીંયા લખ્યું છે સખત અને વિદ્યુતીય અવાહક માટે બાકી રહ્યું એ સહસંયોજક ઘન કહેવાશે। સહસંયોજક ઘનમાં આપણે કાલે જોઈ ગયા હતા હીરાની રચના।
હીરો ત્રિપરિમાણીય રચના ધરાવે છે, જેને કારણે તે ખૂબ જ સખત છે, તેમજ એમાં કાર્બન અન્ય 4 કાર્બન પરમાણુઓ સાથે સહસંયોજક બંધ બનાવે છે, જેને કારણે તેની પાસે એક પણ મુક્ત ઇલેક્ટ્રોન હોતો નથી, માટે વિદ્યુતનો અવાહક હોય છે અને તેનું ગલનબિંદુ ખૂબ જ ઊંચું હોય છે, એટલે ઊંચા તાપમાને પીગળે અર્થ એવો થશે, માટે સહસંયોજક ઘન એનો જવાબ કહેવાશે હીરો. ચાલો બીજું છે આયનીય ઘન પદાર્થો પીગલિત અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે, પરંતુ ઘન અવસ્થામાં નહીં. સમજાવો. આયનીય સંયોજનો જે છે એ જ્યારે ઘન અવસ્થામાં હોય ત્યારે તેના ધન અને ઋણ આયનો એ તેના એકમ કોષમાં ચોક્કસ સ્થાનો ઉપર જકડાયેલા હોય, પકડાયેલા હોય, માટે એવા આયનો સ્થાનાંતર કરી શકે નહીં, માટે વિદ્યુતનું વહન થઈ શકે નહીં. પરંતુ જ્યારે એને પીગાળવામાં આવે એટલે આપણે શું કરવું પડે? હીટ આપવી પડે. હીટ આપીએ ત્યારે આયનીય બળો જે છે એ નબળા બનતા જાય અને પેલું ઉષ્મીય ઊર્જા જેમ જેમ વધારે આપીશું પીગળશે ત્યારે આયનીય બળો જે છે એ તૂટે, કેટલાક આયનો મુક્ત થાય. આયન મુક્ત થવાથી હવે પીગલિત અવસ્થામાં વિદ્યુતનું વહન થઈ શકે, માટે એ આયનીય પદાર્થો જે છે એ પીગલિત અવસ્થામાં વિદ્યુતનું વહન કરશે, પણ ઘન અવસ્થામાં નહીં. ચલો બીજું પૂછ્યું છે કયા પ્રકારના ઘન પદાર્થો વિદ્યુત વાહક, ટિપ્પણી અને તન્ય છે? બધી જ ધાતુઓ જે છે એ વિદ્યુતીય વાહક છે, ટિપ્પણીય પણ છે અને તન્ય પણ છે, એટલે એમાં જવાબ થશે ધાત્વિક પદાર્થો. ચલો મિત્રો, આપણે આ જે જોવાનું હતું એ પ્રશ્નો જોઈ લીધા. હવે આપણે આગળ જવું છે. એમાં સૌથી પહેલા આપણે સ્ફટિક લેટિસ એના ઉપર જઈએ. સ્ફટિક લેટિસ. ચલો હવે એને માટે હું સૌથી પહેલા એક ફિગર ઉપર જાઉં છું. ચલો મિત્રો, અહીં ગોયતળિયા ઉપર ટાઇલ્સ લગાવેલી છે, માર્બલ છે, વાસ્તવમાં માર્બલ લગાવેલો છે. હવે એ માર્બલના 4 માર્બલ મેં દર્શાવ્યા છે, એના સેન્ટર પોઈન્ટ જે છે એ લીધેલા છે. બરોબર જુઓ, એમાં સેન્ટર પોઈન્ટ લીધેલા છે, તો એ 4 સેન્ટર પોઈન્ટ છે. હવે આ રીતે આખા ઓરડામાંની બધી જ જે ટાઇલ્સ હોય એ બધાના સેન્ટર પોઈન્ટ આપણે લઈએ તો એ આ એક પ્રકારની બિંદુઓની ભાત થશે મિત્રો. આ એક પ્રકારની બિંદુઓની ભાત થશે. આપણે બધી જ ટાઇલ્સ જે હોય એના સેન્ટર પોઈન્ટ જ બતાવી રહ્યા છે, ધ્યાન રાખજો. તો એ આ રીતે બિંદુઓ આપણે દર્શાવ્યા, અર્થ એવો થશે. આ જે છે એને લેટિસ કહેવાશે મિત્રો. આ લેટિસ, આને હું લેટિસ A કહું છું અત્યારે, લેટિસ A, જે બિંદુઓનો સમૂહ છે. પણ હવે ઘણી વખત ટાઇલ્સ જે લગાવે છે એમાં થોડીક વિવિધતા હોય છે. મેં આ જે બતાવ્યું એમાં ટાઇલ્સ આ રીતની હતી મિત્રો. આ સળંગ માનો કે 4 ટાઇલ્સ લગાવેલી છે આ રીતે. અર્થ એવો થયો મિત્રો, આ જે મેં બતાવ્યું ઉદાહરણ 1. પણ હવે એને બદલે આવી રીતે પણ ટાઇલ્સ લગાવે છે. આ એક ટાઇલ્સ હોય, બીજી ટાઇલ્સ અહીંયા હોય, પણ આ બાજુ જે હોય એમાં ટાઇલ્સ આ રીતે લગાવેલી હોય. અડધી આ બાજુ ને અડધી આમાં હોય. અને આ બાજુ ઉપર ટાઇલ્સ આ રીતે હોય, એવી નીચે પણ ટાઇલ્સ હોય. હવે મિત્રો આની અંદર જો સેન્ટર પોઈન્ટ લઈએ તો એક અહીંયા હોય, એક અહીંયા થવાનો, એક અહીંયા થશે, એક અહીંયા થશે, તો આ રીતના સેન્ટર પોઈન્ટ થવાના. હવે એ ફિગર હું અહીંયા દોરું છું મિત્રો, બરોબર ધ્યાન રાખજો. તો એમાં આપણે આ સેન્ટર પોઈન્ટ જે છે બતાવતો જાઉં છું. ચલો હવે બીજા સ્તરમાં સેન્ટર પોઈન્ટ બે ની વચ્ચે લઉં છું.
બેની વચ્ચે લઉં છું, જોજો બેની વચ્ચે. પાછું ત્રીજું સ્તર લઉં છું, એમાં જે પ્રથમ સ્તર છે એની નીચે જ લઉં છું, પ્રથમ સ્તરની નીચે લઉં છું, અને ચોથું સ્તર પાછું બીજા સ્તરની જેમ લઉં છું. ચલો આ જે છે એને હું લેટિસ બી કહું છું, લેટિસ બી. તો આ બિંદુઓની અવકાશમાંની ગોઠવણી છે એ બે પ્રકારની થઈ શકે. આમાં ને આમાં ડિફરન્સ છે, બરોબર જોજો. આમાં આ બધા આમ સળંગ છે, આમ પણ સળંગ છે. જુઓ, જ્યારે આની અંદર જે છે આમ સળંગ છે, આમ સળંગ છે, પણ આ રીતે આના પછી આ આવ્યું, પાછું આવ્યું, પાછું આવ્યું, એવું થશે. એટલે બે જુદી જુદી બિંદુઓની ભાત છે જેને લેટિસ કહેવાશે. અવકાશમાં બિંદુઓનો આવો સમૂહ એને જ કહેવાશે સ્ફટિક લેટિસ. લેટિસ. હવે મિત્રો આ લેટિસ જે છે એ કોઈ પણ ઘટક કણ હોય, એટલે કે એ પરમાણુ હોઈ શકે, અણુ હોઈ શકે, અણુ એટલે પરમાણુઓનો સમૂહ સ્વરૂપે હોય, તો આયન હોઈ શકે. તો આ જે બિંદુ છે એ એનું મધ્ય બિંદુ દર્શાવે છે. એટલે અર્થ એવો થાય કે હું આવું બતાવું, માનો કે તો આ મધ્ય બિંદુ છે કોનું? તો પરમાણુ. માટે મારે પરમાણુને આમ મૂકવો પડે. આ મેં પરમાણુ મૂક્યો એવું કહેવાશે, જે આ બતાવ્યું છે એનું મધ્ય બિંદુ છે. તો આ બધા જે છે બિંદુઓ એ શું છે? તો ઘટક કણો, ચાહે પરમાણુ, અણુ કે આયન ગમે તે હોય, એના મધ્ય બિંદુઓ છે. એવા મધ્ય બિંદુઓના સમૂહ એને આપણે લેટિસ બિંદુઓ તરીકે ઓળખીશું. અવકાશમાંની એમની ગોઠવણી એટલે અવકાશ લેટિસ પણ કહેવાય. આ બધા બિંદુઓ જે છે એમને આપણે લેટિસ બિંદુઓ તરીકે ઓળખીશું, અથવા તો સ્ફટિક લેટિસ તરીકે ઓળખાશે. હવે એ સ્ફટિક લેટિસ જે છે એમાં લેટિસ બિંદુઓ જે છે એના ઉપર આપણે મોટીફ ગોઠવીએ અને તેમાંથી જો પુનરાવર્તિત ત્રિપરિમાણીય રચના બનાવીએ તો એ સ્ફટિકમય ઘન બનશે, જેમાં પાયાના અથવા મોટીફ રચના તથા અવકાશીય દિગ વિન્યાસ હંમેશા સમાન હોય છે. સપાટી સિવાય સમગ્ર સ્ફટિકમાં પ્રત્યેક મોટીફનું પર્યાવરણ પણ એક સમાન હોય છે. આવા સ્ફટિકમાં કેટલીક લાક્ષણિકતાઓ જોવા મળે છે, જેમ કે એક પછી એક લેતા જઈએ છે મિત્રો. લેટિસના પ્રત્યેક બિંદુને લેટિસ બિંદુ કહે છે. ફરીથી બોલું છું, લેટિસના પ્રત્યેક બિંદુને લેટિસ બિંદુ અથવા તો લેટિસ સ્થાન કહે છે. બીજો શબ્દ છે લેટિસ સ્થાન કહે છે. સ્ફટિક લેટિસનું પ્રત્યેક બિંદુ કોઈ એક ઘટક કણ એટલે કે અણુ, પરમાણુ કે આયન જે હોય તેનું કેન્દ્ર દર્શાવે છે. ફરીથી બોલું છું, આ લેટિસનું પ્રત્યેક બિંદુ એ કોઈ એક ઘટક કણ જેને આપણે મોટીફ કહ્યો છે, એટલે શું? એ અણુ હોઈ શકે, પરમાણુ હોઈ શકે, આયન હોઈ શકે, તો તેનું એ મધ્ય બિંદુ દર્શાવે છે. અને ત્રીજો મુદ્દો લઈએ છે, લેટિસનો ભૌમિતિક આકાર વ્યક્ત કરવા લેટિસ બિંદુઓને સીધી રેખામાં આ રીતે જોડવામાં આવે છે. ફરીથી બોલું છું, લેટિસ જે છે એનો ભૌમિતિક આકાર નક્કી કરવા માટે લેટિસ બિંદુઓને આ રીતે સીધી લીટીઓ દ્વારા એકબીજા સાથે જોડવામાં આવે છે. તો આ લેટિસની લાક્ષણિકતાઓ હોય છે, જેના ઉપરથી આવો એકમ કોષ રચાય છે. એટલે અવકાશ લેટિસ પણ કહેવાય. હવે એને જે સ્ફટિકમાં રૂપાંતર થતું હોય છે મિત્રો, હવે
હું આ જે છે એ બાબતને આગળ વધારું છું પહેલા તો હવે હું આવું લઉં છું કે આને દ્વિપરિમાણમાં મારે આગળ વિસ્તારવું છે દ્વિપરિમાણમાં વિસ્તારવું છે તો એવું હું અર્થઘટન લઉં છું કે આ એક ટાઇલ્સ છે એનું એ મેં સેન્ટર બનાવ્યું સેન્ટર ચલો હવે એમ આગળ વધતા જવું પડશે આપણે આ એક ટાઇલ્સનો નમૂનો લીધો આપણે અર્થ એવો થઈ ગયો ચલો હવે બીજો નમૂનો અહીંયા હશે આમ જોડતો નથી હવે હું ફક્ત એરોની નિશાની બનાવું છું આમ આગળ વધવું પડશે આપણે આમ આગળ વધાય અહીંથી આમ આવે પાછું આ રીતે આપણે આગળ વધતા જવું પડશે તો દ્વિપરિમાણમાં આવી ગોઠવણી થઈ શકશે દ્વિપરિમાણમાં ગોઠવણી થઈ શકશે દ્વિપરિમાણીય સ્ફટિક બનશે આ દ્વિપરિમાણમાં ગોઠવણી છે યાદ રાખજો દ્વિપરિમાણીય ગોઠવણી પણ હવે હું પેલું જે છે એની વાત કરું છું એમાં હું થોડી જુદી બાબત લઉં છું બરોબર સમજજો મિત્રો હવે હું આ બિંદુને આ બિંદુ સાથે જોડું છું આને આ બિંદુ સાથે જોડું છું અહીંયા જોડું છું ચલો એ જ રીતે હવે હું અહીંયા નીચે આવું છું અહીંયા ચલો આ બિંદુ સાથે જોડું છું આને આની સાથે જોડું છું આ જોડું છું આ પણ જોડી દઉં છું હવે આ બે બિંદુને જોડી દઈએ છે આ બે બિંદુને પણ જોડી દઈએ છે તો મિત્રો હજુ આ બે બિંદુ યસ એ બે બિંદુને પણ જોડી દઈએ છે તો આને ત્રિપરિમાણીય ગોઠવણી કરી કહેવાશે આ દ્વિપરિમાણીય છે જ્યારે આ જે ગોઠવણી છે ત્રિપરિમાણીય ગોઠવણી થઈ મિત્રો ત્રિપરિમાણીય ગોઠવણી ચલો એ ત્રિપરિમાણીય ગોઠવણી છે હવે ત્રિપરિમાણીય ગોઠવણી હું કન્ટિન્યુઅસ આગળ વધારતો જાઉં છું મિત્રો તો તમને જોજો હવે હું આગળ જોડાણ કરતો જાઉં છું ત્રિપરિમાણીય એટલે આગળ જોડી દીધું મેં આ અહીંયા જોડી દીધું આ બેને જોડી દીધા આપણે આ બેને જોડી દીધા આ બેને જોડ્યા આ બેને જોડી દીધા તો જુઓ મિત્રો આ એક એકમ કોષ થયો કહેવાય એની બાજુમાં બીજો એકમ કોષ છે આ પ્રત્યેક જે છે એકમ કોષ છે એકમ કોષ શબ્દ ઉપર હું આવું છું હવે એકમ કોષ છે ચલો આની અંદર જે છે દ્વિપરિમાણીય રચના હતી જ્યારે આમાં ત્રિપરિમાણીય રચના છે આ બંનેમાં આ રીતે બેઝિક તફાવત છે જે આ રીતે આપણે બિંદુઓની ભાત જે હોય એના ઉપરથી આપણે બંને જે ગોઠવણી છે એ નક્કી કરી શકીએ છીએ બંને પ્રકારની ગોઠવણી નક્કી કરી શકીએ છીએ હવે જે આ આપણે ઉપર મૂક્યો ટાઇલ્સનો ટુકડો છે માનો કે આપણે પેલી ભાષામાં કહીશું એ કોઈ પણ કણ હોય એટલે કે અણુ હોઈ શકે પરમાણુ હોઈ શકે આયન હોઈ શકે તો તેને મોટિફ કહે છે મોટિફ કહેવાશે મોટિફ તો આ મોટિફ છે આ એકમ કોષ મેં કહ્યું તો જે કોઈ બિંદુઓ છે એ બિંદુઓ ઉપર જ્યારે એનો ઘટક કણ મૂકી દેવામાં આવે આ ઘટક કણના સેન્ટર છે એટલે એની ઉપર જ્યારે ઘટક કણ મૂકી દેવામાં આવે દાખલા તરીકે હું અહીંયા ઘટક કણ તરીકે આમ ગોળાકાર કોઈ પણ પરમાણુ છે એવું બતાવી દઉં તો એ શું બની જવાનું મોટિફ અહીંયા ટાઇલ્સના અનુસંધાનમાં લીધું છે આપણે એટલે મેં આ લંબચોરસ બતાવ્યું છે તો એ ટાઇલ્સ એ મોટિફ છે જ્યારે અહીંયા હું બતાવી દઉં તો આ જે લેટિસ બિંદુઓ છે એ લેટિસ બિંદુ ઉપર હું આ રીતે મૂકી દઉં કોઈ પણ પરમાણુ જેનું આ સેન્ટર છે કેન્દ્ર છે તો આ પરમાણુ કે અણુ કે પછી આયન એને કહેવાશે મોટિફ તો આ મોટિફ છે મિત્રો ધ્યાન રાખજો મોટિફ ચલો તો અહીંયા આપણે શબ્દો અગત્યના છે મોટિફ કોને કહીશું તો જે લેટિસ બિંદુઓ છે તેમના ઉપર મૂકવામાં આવતા બંધારણીય એકમો એટલે કે અણુ પરમાણુ કે આયન હોય તો તેને લેટિસ કહે છે ચલો હવે બીજી વાત કરું છું તેને મોટિફ કહે છે સોરી લેટિસ નહીં પણ મોટિફ કહે છે ચલો બીજી વાત કરું છું બિંદુઓનો એવો સમૂહ કે જેને આપણે
ત્રિપરિમાણમાં વિસ્તારતા અવકાશ લેટિસ અથવા તો સ્ફટિક બને તો એ જે છે એ સ્ફટિક લેટિસ તરીકે ઓળખાશે, સ્ફટિક લેટિસ તરીકે ઓળખાશે। તો આ દ્વિપરિમાણીય ગોઠવણી બતાવીશ મિત્રો, આ ત્રિપરિમાણીય ગોઠવણી બતાવીશ। હવે આવા જ્યારે આપણે વિવિધ એકમોને ગોઠવીએ ત્યારે જે એકમ કોષ બને એ એકમ કોષ આને કહેવાશે। હવે એકમ કોષ એ શું છે મિત્રો એ બાબત ઉપર આવું તો કોઈ પણ સ્ફટિકનો નાનામાં નાનો વિભાગ કે જે સ્ફટિકની તમામ લાક્ષણિકતાઓ ધરાવતો હોય, જેને ત્રિપરિમાણમાં આવર્તનીય રીતે ગોઠવતા સમગ્ર સ્ફટિકની રચના થતી હોય તો આવા નાનામાં નાના વિભાગને એકમ કોષ કહે છે। ફરીથી બોલું છું, સ્ફટિકનો એવો નાનામાં નાનો વિભાગ કે જે સ્ફટિકની તમામ લાક્ષણિકતાઓ ધરાવતો હોય, જેને ત્રિપરિમાણમાં આવર્તનીય રીતે ગોઠવતા સમગ્ર સ્ફટિકની રચના થતી હોય તો એવા નાનામાં નાના વિભાગને એકમ કોષ કહે છે। તો આપણે આ એકમ કોષ કોને કહેવાય મિત્રો એ જોઈ ગયા। હવે એ એકમ કોષ જે છે એના પેરામીટર્સ જે હોય અવકાશમાં બિંદુ દર્શાવવા માટેના એની ઉપર આવીએ છીએ મિત્રો। ચલો હવે એને માટે હું આવી બાબત લઉં છું, બરોબર સમજો, આ ખાસ અગત્યનું છે। એકમ કોષના પેરામીટર કહેવાશે, એકમ કોષના પેરામીટર્સ। પેરામીટર્સ એટલે માપદંડ, માપદંડ એવો અર્થ થાય મિત્રો। ચલો હવે હું અહીંયા કોઈ એક બિંદુ લઉં છું, જોજો બરોબર, આ એક બિંદુ લીધું મેં। ચલો આ એક દિશા લીધી મેં, જે x દિશા છે હું એવું કહું છું। આ જે છે મેં y દિશા લીધી અને આ જે છે મેં z દિશા લીધી છે। ચલો હવે આ સેન્ટર છે, સેન્ટર થી આપણે અહીંયા સુધી કોઈ એક અંતર લઈએ છે તો આ અંતર છે એને હું સ્મોલ a કહું છું। આ સ્મોલ a છે, સ્મોલ a। ચલો અહીંથી અહીંયા સુધીનું અંતર લઉં છું, એને હું સ્મોલ b કહું છું। આ સ્મોલ b છે મિત્રો, અંતર છે ધ્યાન રાખજો। ચલો એ જ રીતે અહીંથી અહીંયા સુધીનું અંતર લઈએ છે એને કહેવાશે સ્મોલ c, સ્મોલ c છે। ચલો હવે મેં ત્રણ પેરામીટર્સ જે લીધા એમાં a b અને c એ અનુક્રમે x y અને z દિશામાં આવેલા લેટિસ બિંદુ છે, એટલે કે જે ઘટક કણો છે તેમના સ્થાન દર્શાવે છે। ફરીથી બોલું છું, જે બે x y અને z દિશા છે એમાં a અંતરે, b અંતરે અને અહીંથી c અંતરે સેન્ટર એ લેટિસ બિંદુઓ આવેલા છે અથવા તો ઘટક કણો, અણુ, પરમાણુ કે આયન આવેલા છે, એટલે કે અણુ, પરમાણુ કે આયનનું સ્થાન આ રીતે દર્શાવ્યું છે। એ ઉપરાંત હવે શું બોલું છું જોજો, આ x y અને z જે મેં લીધા છે એ ત્રણેય પરસ્પર લંબ હોય પણ ખરા અને ન પણ હોય, બરોબર યાદ રાખજો મિત્રો। x y અને z જે મેં લીધા છે मैथमेटिक्स की दृष्टिए विचारिए तो एक कार्टेशियन निर्देशांको जो गणिए तो एक तो परस्पर लंब ज होय, पण આપણે ત્રિપરિમાણીય રચનાઓ જે વિવિધ જોઈશું એમાં એ લંબ હોય પણ ખરા અને ન પણ હોય, એટલે બરોબર ધ્યાન રાખીશું। ચલો a ની સામેનો જે કોણ બનશે, આ કોણ લઉં છું, હવે ધ્યાન રાખજો, a ની સામેનો કોણ એને કહેવાશે આલ્ફા। આ a છે એની સામેનો કોણ એટલે આલ્ફા, અથવા બીજી રીતે કહીએ તો b અને c વચ્ચેનો કોણ, b અને c વચ્ચેનો કોણ આલ્ફા। ચલો આલ્ફા તો આ બાજુનો કોણ જે થશે મિત્રો એ બીટા અને અહીંનો નીચેનો કોણ આ બાજુનો થશે એ ગેમા કહેવાશે। તો આ રીતે જે લેટિસ બિંદુઓ છે અથવા તો એકમ કોષમાં એમના ત્રિપરિમાણમાં સ્થાન દર્શાવવા માટે કુલ 6 પેરામીટર્સનો ઉપયોગ જરૂરી બનશે મિત્રો।
કેટલા પેરામીટર્સ? તો 6 પેરામીટર્સ. કયા કયા થયા? તો 3 જે છે એ A, B અને C એ શું દર્શાવે છે? તો અંતર. A, B અને C ત્રણેય દિશામાં અંતર જે થાય તે. જ્યારે આલ્ફા, બીટા અને ગામા એ શું દર્શાવે છે? તો કોણ, ખૂણા દર્શાવે છે. તો આ રીતે એકમ કોષના કુલ 6 પેરામીટર થવાના A, B, C અંતર દર્શાવતા, જ્યારે આલ્ફા, બીટા અને ગામા જે છે એ કોણ દર્શાવે છે. ફરીથી એક વાત બોલું છું. મેં એક દિશા x લીધી, બીજી y લીધી, ત્રીજી z લીધી. કાર્ટેશિયન નિર્દેશાંકોની રીતે તો એ પરસ્પર લંબ હોય, પણ સ્પષ્ટતા કરું છું, આપણે એકમ કોષના ત્રિપરિમાણીય રચના લઈશું ત્યારે તે લંબ હોય પણ ખરી અને ન પણ હોય. આ સ્પષ્ટતા કરી દઉં છું. ચલો અહીંયા x દિશામાં a અંતર, y દિશામાં b અંતર, z દિશામાં c અંતરે બિંદુઓ આવેલા છે. એ જ રીતે હવે એંગલની વાત કરીએ ખૂણાની, તો a ની સામેનો કોણ આલ્ફા જે b અને c વચ્ચેનો કોણ થયો. ચલો એ જ રીતે a અને c વચ્ચેનો કોણ બીટા અને a અને b વચ્ચેનો કોણ ગામા. આ બરોબર ધ્યાન રાખજો, એ બદલાઈ જવા જોઈએ નહીં, કારણ કે m નું મહત્વ છે. આપણે આ પછીની ચર્ચામાં એની ઉપર જવાનું છે. તો આ બરોબર ધ્યાન રાખજો, આલ્ફા, બીટા અને ગામા. ચલો હવે આ એકમ કોષના પેરામીટર્સ મેં લઈ લીધા. હવે હું એકમ કોષના પ્રકાર ઉપર જાઉં છું. મિત્રો ધ્યાન રાખજો, એકમ કોષના પ્રકાર હું અહીંયા લખું છું. એકમ કોષના પ્રકાર. ચલો એકમ કોષના મુખ્ય બે પ્રકાર છે. મુખ્ય બે પ્રકાર છે. એમાં એક છે એને કહેવાશે જે આદિમ કોષ તરીકે ઓળખાય અથવા પ્રિમિટિવ કોષ તરીકે ઓળખાય. તો આ એક લઈએ છે એ આદિમ કોષ. આદિમ કોષ તરીકે ઓળખાશે અથવા પ્રિમિટિવ શબ્દ વપરાય છે. પ્રિમિટિવ કોષ તરીકે ઓળખાશે, જેને કેટલાક સિમ્પલ અને બિલકુલ ઘન હોય તો ક્યુબિક કહે છે. પણ ઘન ક્યારે કહીશું? તો જ્યારે a, b અને c ત્રણે સરખા હોય તો જ. મિત્રો ત્રણે સરખા હોય જ એવું કહેતો નથી, પણ ઘન શબ્દ ત્યારે લાગે ત્રણે સરખા હોય ત્યારે. એટલે મેં અહીંયા સિમ્પલ ક્યુબિક એટલે કે સાદો કોષ જે આદિમ કોષ તરીકે ઓળખાશે. મિત્રો હવે એ સાદો કોષ અથવા આદિમ કોષ એ શું છે એ બોલું છું, ધ્યાન રાખજો. તો જે કોષમાં એની ફિગર અહીંયા નીચે દોરું છું. મિત્રો ધ્યાન રાખજો, આવું હોય એમાં અહીંયા લઈએ છે આપણે. આ હું એક એકમ કોષ બનાવું છું. ચલો આ એક એકમ કોષ બનાવી દીધો અને તેમાં આપણે હવે આ જુદા કલરથી બતાવવા છે. આપણે જુદા કલરથી બતાવવા છે. આ જુદા કલરથી બતાવવા છે. જે ઘટક કણો છે તે બધા આપણે લાલ કલરથી દર્શાવીએ. તો એમાં આવું બનશે. આ જે ખૂણાઓ છે એ 4 ઉપરના અને 4 નીચેના એમ 8 ખૂણાઓ. તો એકમ કોષના માત્ર ખૂણાઓ ઉપર જ્યારે ઘટક કણો, પરમાણુ, અણુ કે આયન આવેલા હોય તો તેને આદિમ કોષ કહે છે. તો આ આદિમ કોષ છે. મિત્રો આદિમ કોષ, આદિમ કોષ છે. ચલો બીજો હું લઉં છું, એને કહેવાશે કેન્દ્રસ્થ કોષ. ચલો કેન્દ્રસ્થ કોષના પાછા 3 પ્રકાર છે. મિત્રો કેન્દ્રસ્થ કોષના 3 પ્રકાર છે. એમાં એક લઈએ છે પહેલા FCC, ફેસ સેન્ટર્ડ ક્લોઝ પેક રચના, FCC. બીજું કહેવાશે બોડી સેન્ટર્ડ ક્લોઝ પેક રચના એટલે BCC, બોડી સેન્ટર્ડ ક્લોઝ પેક રચના. અને ત્રીજું છે એન્ડ પોઈન્ટ એટલે
પછી સી કહીશું એન્ડ પોઈન્ટ કોષ. ચલો આ ફલક કેન્દ્રિત એનું ગુજરાતી લખું છું હવે ફલક કેન્દ્રિત. ચલો આ જે છે અંતઃ કેન્દ્રિત જ્યારે છેલ્લો છે એમાં ધ્યાન રાખજો એને કહેવાશે અંત કેન્દ્રિત. ચલો ત્રણેય કેન્દ્રસ્થ કોષો છે એટલે અર્થ એવો થશે આની વ્યાખ્યા પહેલા બોલું છું તો જે એકમ કોષમાં તેના 8 ખૂણાઓ ઉપરાંત અન્ય સ્થાનો ઉપર પણ ઘટક કણો અણુ પરમાણુ કે આયન આવેલા હોય તો તેને કેન્દ્રસ્થ કોષ કહે છે. આમાં શું હોય તો જે એકમ કોષમાં માત્ર 8 ખૂણાઓ ઉપર જ ઘટક કણો અણુ પરમાણુ કે આયન આવેલા હોય તો તેને આદિ કોષ પ્રિમિટિવ સેલ કહેવાય કે પછી સિમ્પલ ક્યુબિક કહેવાશે મિત્રો સિમ્પલ ક્યુબિક. ચલો પણ કેન્દ્રસ્થ કોષ તો એમાં એવું હોય કે તેના 8 ખૂણાઓ ઉપરાંત અન્ય સ્થાનોએ પણ જે ઘટક કણો છે આવેલા હોય. ચલો હવે એમાં પહેલા આપણે ફલક કેન્દ્રિતની ફિગર લઈએ છે મિત્રો બરોબર જોજો ફલક કેન્દ્રિત. ચલો આ એક એકમ કોષ લીધો છે આપણે. પહેલા હું એના ઘટક કણો બતાવું છું તો આ 1 2 3 4 5 6 7 અને 8 ખૂણાઓ ઉપર તો હોય જ મિત્રો. હવે હું તમને સાથે આ એક બાબત પણ દર્શાવતો જાઉં છું. જુઓ આ જે છે એ એક આખો સ્ફટિક છે તમે આવી બાબતો અમુક વખત રમ્યા હશો એટલે ખ્યાલ હશે. તેમાંનો કોઈ એક ઘન ચોરસ નાનો હું છૂટો પાડું તો એને એકમ કોષ કહેવાશે મિત્રો. ફરીથી એક વખત બોલું છું આખો સ્ફટિક ગણાશે તેમાંનો આટલો નાનો ભાગ જે છે ઘન ચોરસ એ છૂટો પાડીએ તો એને કહેવાશે એકમ કોષ. તો આ એકમ કોષની ત્રિપરિમાણીય રચના થઈ છે અને સમગ્ર સ્ફટિક બનેલો છે. હવે આ એકમ કોષમાં 8 ખૂણા હોય 1 2 3 4 5 6 7 અને 8 ખૂણા હોય. એ ઉપરાંત શું બોલું છું એ ધ્યાન રાખજો. આ ઉપરનું એક ફલક એટલે સપાટી મિત્રો. ઉપરનું એક ફલક એક નીચેનું ફલક એટલે બે ફલક થયા. ચલો એક આગળનું ફલક 3 એક પાછળનું ફલક 4 એક ડાબી તરફનું ફલક બરોબર જોજો એક ડાબી તરફનું ફલક અને એક જમણી તરફનું ફલક એટલે કેટલા ફલક થયા તો 6. ફરીથી રિપીટ કરું છું આ 1 નીચેનું 2 આગળનું 3 પાછળનું 4 આ સાઈડ ડાબી તરફ 5 અને આ જમણી તરફ 6 એટલે 6 ફલક થયા. ફલક એટલે સપાટી. એ દરેક ફલકના સેન્ટરમાં પણ જોજો હવે આ ઉપરનું ફલક એનું સેન્ટર ત્યાં પણ ઘટક કણ હોય. આ નીચેનું ફલક એના સેન્ટરમાં પણ ઘટક કણ હોય. ચલો આ બેને હું આવું બતાવી દઉં છું. ચલો એ ઉપરાંત આ જે છે જમણી તરફનું ફલક છે એનું સેન્ટર. ચલો આ ડાબી તરફનું ફલક છે એનું સેન્ટર. ચલો ત્યાં પણ ઘટક કણો હોય. આ બેને પણ જોડી દીધા. એ ઉપરાંત આ પાછળનું ફલક જુઓ બરોબર પાછળનું ફલક તો એનું સેન્ટર અહીંયા આવશે મિત્રો અને આ આગળનું ફલક તો એનું સેન્ટર અહીંયા આવશે મિત્રો. તો આ પણ મેં જોડી દીધા. તો આ જે છે એને કહેવાશે ફલક કેન્દ્રિત. આ ફલક કેન્દ્રિત એકમ કોષ ફલક કેન્દ્રિત એકમ કોષ કહેવાશે જે FCC તરીકે આપણે ઓળખીશું. FCC. ચલો હવે BCC ઉપર જવું છે. ચલો BCC માં આવું હોય મિત્રો થોડીક નાની ફિગર બનાવું છું આમાં. ચલો BCC માં આવું હોય એના 8 ખૂણાઓ તો ખરા જ પણ
ઉપરાંત બોડીનું સેન્ટર, આ બોડી સેન્ટર્ડ ક્લોઝ પેક, બોડીનું સેન્ટર, આખી બોડી ગણાશે એકમ કોષની, એનું સેન્ટર એટલે આ વચ્ચે આ આવેલું છે તે, આ બોડીનું સેન્ટર કહેવાશે મિત્રો. ચલો એ બોડીનું સેન્ટર હોય તો આ જે રચના લીધી મેં એને કહેવાશે અંતઃકેન્દ્રિત. અંતઃ એટલે અંદર, અંદર રહેલા કેન્દ્રમાં પણ રહેલો છે એટલે અંતઃ કેન્દ્રિત શબ્દ છે, અંતઃકેન્દ્રિત. તો આ બીજો એક કેન્દ્ર એકમ કોષનો પ્રકાર થયો અંતઃકેન્દ્રિત. ચલો બીજો એક લઈ લેશે હવે અંતકેન્દ્રિત. ચલો અંતકેન્દ્રિતમાં આવું હોય મિત્રો. ચલો એ અહીંયા નીચે બનાવું છું થોડું. ચલો એની અંદર પણ 8 ખૂણાઓ ઉપર તો હોય જ ઘટક કણો. આ 4 ઉપરના ખૂણાઓ, 4 નીચેના ખૂણાઓ, ત્યાં તો ઘટક કણો હોય, પણ એ ઉપરાંત સામ સામેના કોઈ પણ બે ફલક, શું બોલું છું ધ્યાન રાખજો, સામ સામેના કોઈ પણ બે ફલક એના સેન્ટરમાં પણ ઘટક કણો આવેલા હોય. એટલે સૌથી ઉપરનું સેન્ટર એના ઘટક કણમાં પણ અહીંયા ઘટક કણ હોય સેન્ટરમાં, અને સૌથી નીચેનું જે છે એના સેન્ટરમાં પણ હોય, પણ કોઈ પણ બે જ ફલકના સેન્ટર લેવાના. આમાં ને એમાં તફાવત શું છે? તો આમાં કુલ 6 ફલક છે, ઉપર નીચે ડાબી જમણી આગળ પાછળ, અને બધા જ ફલકના સેન્ટરમાં અહીંયા જે ઘટક કણો આવેલા હોય. જ્યારે આમાં શું તફાવત છે? તો ફક્ત બે ફલક જ લેવાના, અને એ પણ કયા? સામ સામેના. એટલે કે ઉપરનું લો તો બીજું નીચેનું લેવાનું. તો આ રીતે ઉપરનું નીચેનું સામ સામેના બે ફલકમાં પણ જો ઘટક કણ આવેલા હોય તો તેને અંતકેન્દ્રિત કહે છે. આ બેમાં ભૂલ થવાની શક્યતા છે સમજવામાં. આ એન્ડ પોઈન્ટ એવું કહેવાય છે, એન્ડ પોઈન્ટ એટલે અંત આવી ગયો, અર્થ એવો થાય. જ્યારે અંત છે, અંત એટલે અંદરનું, અંદરનું, અંત કેન્દ્રિત છે. તો આ રીતે આજને 4 ટોટલ એકમ કોષ બનાવ્યા. જે ટોટલ 4 એકમ કોષ કેવા છે આમ તો, એટલે અમુક જગ્યાએ એકમ કોષના કુલ 4 પ્રકાર પણ બતાવેલા છે. આપણે બે મુખ્ય ભાગ કર્યા, આદિમ કોષ, પ્રિમિટિવ સેલ, જેની અંદર ફક્ત 8 ખૂણાઓ ઉપર જ ઘટક કણો અણુ પરમાણુ કે આયન ગોઠવાયેલા હોય એ આદિમ કોષ કહેવાય, પ્રિમિટિવ સેલ કહેવાય, સિમ્પલ કોષ કહેવાય, એસસી કહેવાય. કેન્દ્રસ્થ કોષની વાત કરીએ તો એમાં એના ઘટક કણો જે છે એ ખૂણાઓ ઉપરાંત અન્ય સ્થાનો ઉપર પણ ગોઠવાયેલા હોય માટે કેન્દ્રસ્થ કોષ કહેવાશે. જેના 3 પ્રકાર પાડ્યા: ફલક કેન્દ્રિત, અંતઃકેન્દ્રિત, અંતકેન્દ્રિત. ફલક કેન્દ્રિતમાં 8 ખૂણાઓ ઉપરાંત દરેક ફલકના સેન્ટર, દરેક ફલકના મધ્યબિંદુ એમાં પણ જ્યારે ઘટક કણો આવેલા હોય ત્યારે ફલક કેન્દ્રિત કહેવાશે. અંતઃકેન્દ્રિતમાં 8 ખૂણાઓ ઉપરાંત આખા એકમ કોષનું સેન્ટર, એમાં પણ જો ઘટક કણ આવેલો હોય તો એને કહીશું બોડી સેન્ટર્ડ ક્લોઝ પેક રચના, એટલે કે અંતઃકેન્દ્રિત. આખું બોડીનું સેન્ટર છે એટલે બોડી સેન્ટર એવું શબ્દ વપરાય છે મિત્રો. અંતકેન્દ્રિતમાં 8 ખૂણાઓ ઉપરાંત ફક્ત સામ સામેના બે જ ફલક એના સેન્ટરમાં પણ જો ઘટક કણો આવેલા હોય તો તેને આપણે અંતકેન્દ્રિત કહીશું મિત્રો. તો આ રીતે આપણે એકમ કોષ જે છે એના વિવિધ પ્રકાર પાડ્યા, એકમ કોષના વિવિધ પ્રકાર. ચલો તો અહીંયા આપણે એકમ કોષ સુધીની, એના પ્રકાર સુધીની વિવિધ ચર્ચા આપણે જોઈ ગયા છે. આજે આપણે અહીંયા સુધી રાખીશું.